ફ્રેન્ડ્સ, હું છું આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છે ડિપ્લોમા સેમિસ્ટર 3 મિકેનિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનું જે ટર્મ સબ્જેક્ટ આવે છે થિયરી ઓફ મશીન એન્ડ મિકેનિઝમ, એમાં યુનિટ નંબર 2 and 3 બે યુનિટ ભેગા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હું તમને પ્રોવાઈડ કરું છું. જે જીટીયુ માં પાસિંગ માર્ક્સ ઇનફ છે, જેને પાસ થવું છે એ ત્રીજો યુનિટ પરફેક્ટલી કરી લેશે, એટલે મારી ગેરંટી છે કે 110% પાસ થઈ જશે. ઓકે, તો જે સેકન્ડ યુનિટ છે 2 અને 3 એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ની આપણે આજે વાત કરવાના છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો કે તો હજી સુધી WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ જશો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણા સેમિસ્ટર 3 ના દરેક બ્રાન્ચ ઓલરેડી અપલોડ કરી દેવામાં આવ્યા છે, તો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેજો. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અને ત્યાંથી કોર્સ પરચેસ કરીને જીટીયુ ની તૈયારી સ્ટાર્ટ કરી લેશો. હવે વાત કરીએ આપણે જે ચેપ્ટર નંબર 2 અને 3 છે, જે બંનેના 25 માર્ક્સ એટલે 25 માર્ક્સ છે. જીટીયુ ની અંદર 25 માર્ક્સ એટલે 23 માર્ક્સ એ પાસ થવાતું હોય છે. એમાં બીજું અને ત્રીજું ચેપ્ટર તમે પરફેક્ટલી કરીને જાઓ છો તો 25 માર્ક્સ મેળવી જતા હોય છે. ઓકે, તો અહીંયા આપણે વાત કરીએ 3 એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. તો પહેલા યુનિટ નંબર 2 ના જોઈ લઈએ, જે કેમ એન્ડ ફોલોઅર છે. તો આ જે મોસ્ટ આઈએમપી છે એનો પહેલો છે કેમ ના ઉપયોગો શું છે. કેમ ના ઉપયોગો લખીને કેમ એટલે શું, તેના કાર્ય જણાવવાના છે. આકૃતિની મદદથી બેઝ સર્કલ અને પ્રાઇમ સર્કલ વચ્ચેનો તફાવત દર્શાવવાનું છે. ઓકે, મોસ્ટ આઈએમપી છે. પછી વિવિધ પ્રકારના કેમની આકૃતિ સર યાદી બનાવો, એટલે કે જે કેમની આકૃતિ છે એની આકૃતિ બનાવવાની પૂછી શકે છે. ઓકે, જે 9 માર્ક્સ નું ચેપ્ટર છે ધ્યાન રાખજો. પછી કેમ અને ફ્લોર મિકેનિઝમના ફ્લોરનું વર્ગીકરણ કરવાનું છે. તો આ 5 ક્વેશ્ચન તમારા માટે ઇનફ છે. આ 5 ક્વેશ્ચન તમે પરફેક્ટલી કરી લો છો તો તમારા યુનિટ નંબર 2 આખું કવર થઈ જશે. ખાસ કરવાની છે, ફિગર ખાસ કરી લેજો, એક પણ ફિગર બાકી રહી ના જાય એનું ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન છે, 9 માર્ક્સ આના છે. હવે 9 માર્ક્સ ઈઝી તમે મેળવી શકો છો. 5 ક્વેશ્ચન તૈયાર કરી લો એટલે 9 માર્ક્સ તમારા થઈ જશે. એના પછીનું જે યુનિટ છે યુનિટ નંબર 3, તો યુનિટ નંબર 3 ની અંદર બેરિંગ, ક્લચ, બ્રેક એન્ડ ડાયનોમીટર છે, જે 16 માર્ક્સ નું ચેપ્ટર છે. સૌથી વધારે ટર્મની અંદર યુનિટ નંબર 3 સૌથી વધારે પૂછાતું ચેપ્ટર છે. તો એની અંદર ફર્સ્ટ વાત કરીએ ડાયનોમીટર અને ક્લચનું કાર્ય શું છે, બંને કાર્ય શું છે જણાવવાનું છે. ઘર્ષણનો નિયમ લખી સ્થિત ઘર્ષણના લખવાના છે. પછી વ્યાખ્યાઓ આપો. એંગલ ઓફ રિસ્પોન્સ પણ કહી શકાય, લિમિટિંગ એંગલ ઓફ ફ્રિક્શન, ફ્રિક્શન એંગલ, કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન અને ફ્રિક્શન. આની ડેફિનેશન 3 માર્ક્સ ની અંદર પૂછી શકે છે, એટલા માટે ડેફિનેશન પણ તૈયાર કરવાની છે. ક્લિયર? એના પછી ડ્રાય ઘર્ષણના નિયમો જણાવવાના છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે બ્રેકની વ્યાખ્યા આપો અને તેના પ્રકાર જણાવો. બ્રેકની વ્યાખ્યા પણ, બ્રેકની વ્યાખ્યા શું છે અને તેના ટાઇપ્સ ઓફ બ્રેક શું છે એ સમજાવવાનું પૂછી શકે છે. પછી ફ્લેટ એટલે ફૂટ સ્ટેપ પીવોટર માટેની બેરિંગ માટેની ઘર્ષણ સમીકરણ અચળ દબાણ ધારીને તારવાનું, એટલે પ્રેશર છે કોન્સ્ટન્ટ ધારવાનું છે અને એની ફોર્મ્યુલા તારવવાની છે. જનરલ બેરિંગ માટેનું લ્યુબ્રિકેશનના પ્રકારો જણાવો તેમજ તેમનો કોઈ એક પ્રકાર સમજાવવાનો છે. એની વન પૂછ્યું છે, કોઈ કમ્પલસરીમાં પણ પૂછી શકે છે. ફ્રિક્શનના ફાયદા ગેરફાયદા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ફ્રિક્શનના ફાયદા અને ગેરફાયદા. પછી ડિફરન્શિયલ બ્રેક, બેન્ડ બ્રેકની રચના તથા કાર્ય આકૃતિ દોરી સમજાવવાનું છે. ખાસ ધ્યાન રાખશો વિદ્યાર્થી મિત્રો. પછી પ્રેની બ્રેક ડાયનોમીટરની રચના અને કાર્ય આકૃતિ સહ સમજાવવાનું છે. આમાં ફિગરો વધારે છે એટલે વિથ ફિગર ખાસ કરવાનું છે. આ વસ્તુ ધ્યાન રાખીને કરજો વિદ્યાર્થી મિત્રો. એના પછીની વાત કરીએ રોપ બ્રેક ડાયનોમીટરની રચના અને કાર્ય આકૃતિ સહ સમજાવવાનું છે. પછી થ્રસ્ટ બેરિંગના સંદર્ભમાં યુનિફોર્મ પ્રેશર અને યુનિફોર્મ વિયર સમજાવવાનું પૂછી શકે છે. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સ્લાઇડિંગ ઘર્ષણ અને રોલિંગ ઘર્ષણ આ બંનેનો તફાવત પણ પૂછી શકે છે અથવા એક્સપ્લેનેશન પણ પૂછી શકે છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. પછી થ્રડ બેરિંગના પ્રકાર, આકૃતિ દોરી ઉપયોગો સાથે લખીને જણાવવાના છે. તો જો ઘણામાં ફિગર છે, ફિગર વાળા જે ક્વેશ્ચન છે 4 અથવા 7 માર્ક્સ ની અંદર પૂછી શકે છે, એટલે આ વસ્તુ રાખજો. ટર્મની અંદર ટર્મમાં પાસ થવું છે, સારા માર્ક્સ મેળવવા છે, તેની ફિગર વ્યવસ્થિત ફૂટપટ્ટી પેન્સિલનો યુઝ કરીને દોરવાના છે. ક્લિયર? પછી કોનિક પીટ બ્રેડિંગ માટેના સમીકરણ અચળ ઘસારો ધારીને તારવવાનું છે. અહીંયા અચળ ઘસારો ધારીને,
પેલામાં અચળ દબાણ હતું, અહીંયા અચળ ઘસારો જે છે એ ધારવાનો છે. સ્ટેટિક અને ડાયનામિક ફ્રિક્શન સમજાવવાનું પૂછી શકે છે. એના પછી ફ્લોટ બ્લેડિંગ માટે ઘર્ષણ ટોર્ક તથા ઘર્ષણમાં વ્યવસ્થા પાડવાનું સૂત્ર તારવવાનું છે. પછી સિંગલ પ્લેટ ક્લચની રચના અને આકૃતિ કાર્ય સમજાવવાનું પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે, ખાસ ધ્યાન રાખવાનું છે. પછી મલ્ટીપ્લાયર ક્લચની રચના તથા કાર્ય અને બ્રેક અને ડાયનેમોમીટરનો તફાવત આપો એ પણ પૂછી શકે છે. તો આટલા ક્વેશ્ચન યુનિટ નંબર 2 ના છે, સોરી યુનિટ નંબર 3 ના છે. યુનિટ નંબર 3 ના થોડા ક્વેશ્ચન વધારે છે બીકોઝ માર્ક્સ પણ 16 માર્ક્સનું ચેપ્ટર છે, એટલે આ બધા જ ક્વેશ્ચન તમારે પરફેક્ટલી કરી લેવાના છે. એટલે યુનિટ નંબર 2 અને યુનિટ નંબર 3 ના મેં તમને કોમ્બો અહીંયાથી આઈએમપી પ્રોવાઈડ કરી દીધા છે. આ બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી તૈયાર કરી લો એટલે તમારા 25 માર્ક્સ ફાઇનલ થઈ જશે. જીટીયુ માં પાસ ઈઝીથી બીજું અને ત્રીજું ચેપ્ટર કરવાથી થઈ જવાય છે. બાકીના જે ચેપ્ટર કરો છો એનાથી તમે સ્કોર કરી શકો છો અને કરવાના જ છે, એવું નથી કહેતો કે બીજું અને ત્રીજું જ કરો. ઘણા બધા મને ક્વેશ્ચન પૂછતા હોય છે કે સર સુપર 20 ક્વેશ્ચન આપો, સુપર 30 ક્વેશ્ચન આપો. હાલ જરૂર નથી. અહીંયાથી હું જેટલા તમને પ્રોવાઈડ કરું છું બધા પહેલા કરી લો, પછી હું તમને સુપર 20 સુપર 30 આપું એટલે એમાંથી ખાલી નજર નાખવાની રહેશે. અહીંયાથી જ આમાંથી જ ક્વેશ્ચન આવવાના છે. આનો બહારનો સુપર 20 કાં તો સુપર 30 ક્વેશ્ચન આવવાના નથી. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો રાહ જોવાની નથી, તૈયારીમાં લાગી જશો. આનો બધા જ વિથ આન્સર આપણા મટીરિયલની અંદર અવેલેબલ છે, ત્યાંથી તૈયારી કરીને તમે પાસ કરી શકો છો અને સારા એવા માર્ક્સ મેળવી શકો છો. એનું મટીરિયલ પણ રેડી કરી દેવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો ઝડપીથી આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર પણ આપણા કોર્સની અંદર મૂકેલા છે, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.